પ્રથમ વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યના જંગ વિશે, જેના પડઘમ વાગી ચૂક્યા છે। રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે, પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે, કારણ કે ઘણી બધી એવી બેઠકો છે જે પહેલાથી ચૂંટણી થાય, મતદાન થાય એ પહેલા જ બિનહરીફ થઈ ચૂકી છે। ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને આ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે જે ચિત્ર જોવા મળ્યું છે તેમાં એવું જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ આમાં પાછી પાની કરી રહી છે। કોંગ્રેસ પોતાના હથિયાર હેઠે મૂકી રહી છે। કોંગ્રેસ આમાં નબળી દેખાઈ રહી છે, કારણ કે ન માત્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, ચારે બાજુ એવા જ સમાચાર છે કે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે અને તેની સામે કોંગ્રેસનો દાવો એમ પણ છે કે અમારા ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે, અમારા ઉમેદવારોને લાલચ આપવામાં આવી રહ્યા છે, તેમને ફસાવવામાં આવી રહ્યા છે। અને આજે તો કોંગ્રેસના એક ધારાસભ્યએ એવો દાવો કર્યો કે અમારા ઉમેદવારોના મકાન તોડી પડાશે તેવી ધમકી પણ આપવામાં આવી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યના જંગમાં આખરે કોણ કોના પર હાવી થશે તે તો આપણને 18 ફેબ્રુઆરી જાણવા મળશે, કારણ કે 16 ફેબ્રુઆરી મતદાન છે, 18 ફેબ્રુઆરી પરિણામ આવવાનું છે। જો કે હવે આ ચૂંટણીમાં હરીફોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। વોટિંગ પૂર્વે ભાજપના 10% જે સભ્યો છે બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। 10% બેઠકો બિનહરીફ થઈ ટોટલ 215 ઉમેદવારો ભાજપના બિનહરીફ વિજેતા થયા છે। 350 ઉમેદવાર પાણીમાં અને હવે 5089 વચ્ચે જંગ થશે। કોંગ્રેસનો એક પણ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયો નથી। તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ ભાજપના 9 ઉમેદવારો બિનહરીફ થયા। પાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ 134 બેઠકો બિનહરીફ થઈ છે। આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ 9 બેઠકો બિનહરીફ થઈ છે। જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 1 બેઠક બિનહરીફ થઈ। 16 ફેબ્રુઆરીએ 1963 બેઠક માટે મતદાન યોજાવાનું છે। જો કે હવે આ મતદાન થયા પહેલાથી જ ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે। પહેલા વાત કરીએ ઉપલેટાની, કે જ્યાં પાલિકાની ચૂંટણીમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ હવે ચરમસીમાએ પહોંચી છે। ઉપલેટામાં તોડજોડ વચ્ચે લલિત વસોયાએ મોટા આરોપ લગાવ્યા। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈએ કહ્યું છે કે 10 લાખ રૂપિયાને આપીને ભાજપે ઉમેદવાર ખરીદ્યા છે। ભાજપે પોલીસ તંત્રનો પણ દુરુપયોગ કર્યો। ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર પણ આક્ષેપ કર્યા। તેમણે કહ્યું કે તેમણે ખનીજ માફિયા પોલીસનો દુરુપયોગ કર્યો છે। મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાનો પણ જવાબ આપ્યો। તેમણે કહ્યું કે તેમના આરોપો પાયાવિહોણા છે। કોંગ્રેસના ઉમેદવારને નાણાં આપ્યા તે વાત ખોટી છે। ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે। ફોર્મ પાછા ખેંચવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું। અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી અમે તાકાતથી લડત। વિકાસ થવાનો છે, નગરપાલિકામાં ખૂબ વિકાસ થવાનો છે। નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે। તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર હઈ અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે, એથી વિશેષ કંઈ નથી। આ તરફ ખેડ બ્રહ્માના કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ પણ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું કોંગ્રેસ ઉમેદવારને ધમકી અને લાલચ આપવામાં આવી। ઘર તોડી નાખવા સુધીની ધમકી અમારા ઉમેદવારોને આપવામાં આવી। સત્તાના જોરે કોંગ્રેસ પક્ષને દબાવી દેવાયો। લોકશાહીનું ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। લોકોનો અવાજ હેન કેન પ્રકારે દબાવી દેવામાં આવે છે। હાલમાં તમે જોયું હશે કે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને, પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવી લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। ઘણી જગ્યાએ તો ઉમેદવારને
નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલિશ કરી નાખીશું, તમારું ઘર તોડી નાખીશું, એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે. ઘણા લોકોને ધંધાકીય રીતે ધમકી આપીને જે પ્રકારે લોકશાહીમાં ચૂંટણી પણ તટસ્થ રીતે થવી જોઈએ એ ચૂંટણી પણ થતી નથી અને એક દાદાગીરી અને સત્તાના જોરે વિરોધ પક્ષને જે દબાઈ દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની સામે લડતનું આહવાન કોંગ્રેસ પક્ષે આપ્યું છે. સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને આમાં ભિલોડાના બાયપાસ અસરગ્રસ્તો વિશે અમે અવારનવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી છતાં પણ સરકાર દ્વારા કોઈ અમને હકારાત્મક જવાબ આપવામાં નથી આવતો. ભિલોડા શહેરની અંદર ટ્રાફિક અને સમસ્યાનું નિવારણ બાબતે અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગરીબ મધ્યમ આદિવાસી સમાજના કચડાયેલા વર્ગના લોકો, રોજનું રોજ કમાઈને ખાવાવાળા લોકોને, લારી ગલ્લાવાળાઓને કાયમી 10x10ની જગ્યા આપવામાં આવે એની પણ અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કે ગ્રામ પંચાયત કે વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ તરફ કચ્છમાં મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજ પર 2 સીટ પર ઉમેદવાર ખરીદીનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસના ઉમેદવારને ખરીદી લેવાયાનો આરોપ લાગ્યો છે. ભાજપના ઉમેદવાર ઉપસરપંચ તથા આગેવાનો પર આ આરોપ લાગ્યો છે. ભાજપના ઉમેદવાર નારાયણ શાખરા પર આરોપ લાગ્યો છે. મોટી ભુજ પર ગ્રામ પંચાયતના ઉપસરપંચ પર આ આરોપ છે. માણેક ગેલવાએ ઉમેદવારને ખરીદ્યા હોવાનો આરોપ છે અને 3,51,000માં ઉમેદવારને ખરીદી લીધા હોવાનો આરોપ છે. કોંગ્રેસે એક સ્ટિંગ ઓપરેશન કરી વિડીયો ઉતાર્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્ટિંગ ઓપરેશન અંગે ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું, જો કે કોંગ્રેસે ચૂંટણી અધિકારીની ફરિયાદ કરી છે. બરોબર 5 રિયા મંજૂર બરાબર રામ રામ ના સીતા બજોડા છે જેને છોરી કે ને કેમ ગઈ ગાલ કે છડ દે બરાબર ક્યાં બોલા સીધા તને આરામ બચુભાઈ નાકા આથી નામ નાકા કરે અકડો ગમ કરે એ હેને વીરે કા દાટી ફાયદો છે છાડે તો ગામ માં વીરો ઈ તો ખાલી બળે બળે છે 3.5 લાખ રૂપિયા દઈ દે ગાલ બરોબર ભલે 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 3.5 તો ખર્ચો ન કાય ચૂંટણીનો ભાગ આચી ને તો 12 લાખ રૂપિયા આચી ને ખર્ચો ભલે 3.5 આથી આગળ દઈ દે આથી ઓર 3.5 લાખ રૂપિયા આગળ દઈ દે 5 રિયા મંજૂર બરાબર રામ રામ ના સીતા બજોડા છે જેને છોરી કે ને કેમ ગઈ ગાલ કે છડ દે બરાબર ક્યાં બોલા સીધા તને આરામ બચુભાઈ નાકા આથી નામ નાકા કરે અકડો ગમ કરે એ હેને વીરે કા દાટી ફાયદો છે છાડે તો ગામ માં વીરો ઈ તો ખાલી બળે છે 3.5 અને કોંગ્રેસના ઉમેદવારને 3.5 લાખ રૂપિયાની જે રકમ છે એ રકમનો એમને ઓફર કરી કે તમારો ઉમેદવારી ફોર્મ છે એ પરત ખેંચી લ્યો અને આ સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ કરાવડાવો. ત્યારે અમારા મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા તમામ મામલો વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યો, જેથી કચ્છના લોકોને, ગુજરાતના લોકોને ખબર પડી શકે કે ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરેન્ડી શું છે. આવી જ રીતે ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ આપી અને ક્યાંક ને ક્યાંક ધાક ધમકી કરાવી એ સમગ્ર કચ્છમાં બિનહરીફ સીટો કરાવડાવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે બધી જગ્યાએ અમારા ઉમેદવારોને લોભ લાલચ આપવામાં આવી રહી છે તે આવી રીતે આપવામાં આવી રહી છે. એટલા માટે જ આ તમારી સમક્ષ અમે લોકો આ વિડીયો મૂકીએ છીએ અને તમામ માહિતી તમને એટલા માટે જ આપી છે કે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું ચીરહરણ કેવી રીતે કરી રહી છે. આજ અંગે વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે. ધર્મેશ, આમાં 2 પક્ષ છે. ભાજપનો પક્ષ એવો છે કે લોકો વિકાસની રાજનીતિમાં અમારી સાથે આવી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે આ લોકો ધાક ધમકી આપી, લાલચ આપી, મકાન તોડી પાડવાની નોટિસ આપી, ત્યાં સુધી કે પૈસા આપીને અમારા લોકોને ત્યાં લઈ જઈ રહ્યા છે. પરંતુ આમાં જે દાવો થતા હોય, પરંતુ સત્ય એ છે, નગ્ન સત્ય એ છે કે લોકશાહીનું ગળું અહીંયા દબાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી નાની હોય કે મોટી, જે મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી કહી શકાય કે નગરપાલિકા કે મહાનગરપાલિકા કે તાલુકા પંચાયતની બેઠકોમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે ખરીદ વેચાણના ફરિયાદો આવી છે અને પ્રૂફ પણ આવ્યા છે. સૌથી મહત્વની કચ્છનો જે વાયરલ વિડીયો છે એ ચિતાર બતાવે છે ભાજપનો, અને અત્યારે આક્ષેપ છે, આપણે આ વિડીયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ કરતું જ નથી, પરંતુ જ્યાં ત્યાં કોંગ્રેસના પછી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હોય કે ખેડબ્રહ્મામાં તુષાર ચૌધરી કહેતા હોય કે ખરીદ વેચાણ સંઘ છે, ધાક ધમકી છે, પણ કોંગ્રેસ કરતા ભાજપનું જે ગ્રાઉન્ડ છે ને
એ ચૂંટણી બારે માસ સમજીને કામ કરતું એવું છે, એટલે એને એ પણ લાભ થયો હોય. જુનાગઢ જેવા મહાનગરપાલિકામાં સિનિયરોને કાપવામાં આવ્યા, ટિકિટોમાં અસંતોષ હતો, એ તક પણ કોંગ્રેસ લઈ શકી નથી. અને ઉલટાના એના 8 ઉમેદવાર એવા છે કે જેઓ ચૂંટણી લડ્યા વગર જ સીધા સમર્પણ ભાજપને સમર્પણ થઈ ગયા હોય એવું થયું. પ્રવર્તમાન ડિજિટલ યુગમાં જેમ મુન્દ્રાનો વિડીયો થાય એવો કોઈ પણ ઉમેદવારને ધાક ધમકી મળી હોય તો ડિજિટલ વિડીયો અને ઓડિયો પણ થઈ શકે. ચૂંટણી પંચને ફરિયાદ કરવાનો પણ એક સિરસ્તો છે. પ્રભારી ઉપરાંત પ્રદેશ કોંગ્રેસમાંથી પણ કોઈ વ્યક્તિને મોકલવા જોઈએ કે જુનાગઢ, આખા ગુજરાતમાં એક જ નગરપાલિકાની ચૂંટણી છે, ત્યાં માત્ર પુંજાભાઈ વંશ ઉપર અને ત્યાંના જે શહેર પ્રમુખ અમિત ઉપર જ બધું જ વર્ચસ્વ અથવા જે જવાબદારી હોય એ જોવા મળતું હતું. તમે 5 આગેવાનને મોકલી નથી શક્યા. અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરો છો, સત્ય પણ હશે, પણ એના પુરાવા જો આપો તો ચૂંટણી પંચને પણ દેખાડવું પડશે કે આ કેમ થયું. પણ આ જે બિનહરીફ થઈ રહ્યા છે ત્યારે બધાના મકાનો તોડવાના, કોકને પૈસા દેવાના લાલચ અપાઈ પણ હશે, પણ એના પ્રૂફ લઈ આવી અને કોંગ્રેસ આની સામે કાર્યવાહી પણ કરવી જોઈએ. જે તે સમયે કરી હોત તો આ વધુ ઉત્તમ રત. એટલું જ નહીં, 1-2 ઉમેદવારો તો સમાજનું કહેણ છે એટલે અમે ઉમેદવારી ખેંચે, તો કોંગ્રેસે એને પસંદ કેમ કર્યા, એમને કેમ સેન્સમાં એમનું નામ આપ્યું? આ તમામ બાબતો વચ્ચે ભાજપે 250 બેઠક ચૂંટણી લડ્યા વગર જીતી લીધી છે. માની લો કે સત્તા હોય અહીંયા એમનું આ બધું સામ્રાજ્ય હોવાનું, પણ તમારું ગ્રાઉન્ડ નેટવર્ક હોય તમારો એક પણ કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીનો, સૌથી પહેલા તો આમ આદમી ને કોંગ્રેસ ભેગા છે કે જુદા છે, સાથે છે કે એ ખબર જ નથી પડી આ ચૂંટણીમાં. એને કારણે કોણ કોને માત કરવા ઊભું છે એ પણ નક્કી નહોતું થતું. આવા સંજોગોમાં આરોપ પ્રત્યારોપ કરી નિવેદન કરને બદલે જો સજ્જડ પુરાવા હોય તો કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરવી જોઈએ, કોર્ટના દ્વાર ખખડાવવા જોઈએ, તો આરોપને આપણે સાત્ય પણ માનીએ. પણ અત્યારે 250 બેઠક બિનહરીફ થઈ છે, પાલિકા, મહાનગરપાલિકાથી માંડીને પંચાયત સુધીની. આવા સંજોગોમાં જોવાનું એ રહે છે કે ભાજપે તો ટિકિટ વખતે 60 વર્ષની ઉંમર, 3 વખત ચૂંટાયેલા, નો રિપીટ, આવા કડક નિયમો કાઢ્યા હતા. પક્ષમાં અસંતોષ પણ હતો કે નવોદિતને ચાન્સ મળશે, અમે નહીં. આ કોઈ પણ તકનો લાભ કોંગ્રેસે લઈ શકી નથી. હવે માત્ર નિવેદન અને મીડિયામાં આવી અને વાત કરવી, એને બદલે જો મુન્દ્રા જેવો વિડીયો હોય અને જો ચૂંટણી પંચને આપે અને કાર્યવાહી થતી હોય તો બરાબર છે. બાકી અત્યારે ડિજિટલ યુગમાં કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને ધાક ધમકી મળી હોય તો ઓડિયો ન કરી શકે. એમની પાસેથી મોબાઈલ ન લઈ લેવામાં આવ્યો હોય. સામેનું પાત્ર પસંદગીમાં પણ કોંગ્રેસ ક્યાંક થાપ ખાઈ ગઈ છે. પ્રભારી ઉપર જે આધાર છે એ માત્ર એકલા ઉપર જ જવાબદારી છે. આ તમામ છે ને ભાજપનું, મેં આપને કીધું કે 12 માસ ચૂંટણી હોય એવું જ ગ્રાઉન્ડ નેટવર્ક હોય, પછી શહેર પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય. આ તમામ કારણો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ભૂતકાળમાં ગુજરાતમાં ધર્મેશ આમાં સવાલ એ છે કે ચૂંટણી પંચ ક્યાં છે? ચૂંટણી પંચની શું જવાબદારી ફક્ત તારીખોની જાહેરાત કરવાની, ચૂંટણી કરાવવાની છે? તમામે તમામ લોકોને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એની જવાબદારી ચૂંટણી પંચની છે. આટલા બધા ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે કે ભાઈ અપહરણ થઈ રહ્યું છે, ગુમ થઈ રહ્યા છે, મકાનો તોડી પાડવાની ધમકી આપવામાં આવી રહી છે, પૈસાનો વહીવટ થઈ રહ્યો છે. શું ચૂંટણી પંચની જવાબદારી નથી કે આ મામલે તપાસ કરી સંજ્ઞાન લે? ચૂંટણી પંચની જો વાત કરીએ તો તમે જેમ કીધું કાર્યક્રમ જાહેર થયો પછી આચારસંહિતામાં કેટલી ઝંડીઓ લાગીને કાઢી લીધી મતદાન મથકથી, અને કેટલું મતદાન થયું અને પરિણામ સુધી જે વિજય થાય એને સર્ટિફિકેટ આપવું, આ સિવાય કોઈ સીમિત કામગીરી દેખાતી હોય એવું લાગી રહ્યું છે. એમાં પણ તટસ્થ અધિકારીનો અભાવ જોવા મળી રહ્યો છે. અને એ પણ કાર્યવાહી થાય કે કદાચ દબાણવશ એ ચૂંટણી પંચ તટસ્થ રીતે કામ ન કરતું હોય પણ બને. પણ એની સામે વિકાસ આ પણ જરૂરી છે કે તમે સજ્જડ પુરાવા હોય તો ચૂંટણી પંચ અને કોર્ટ, ન્યાયાલયના પણ દ્વાર ખુલ્લા છે. આપણે ભાજપ સામે 100% ભાજપે કદાચ કર્યું હશે, ધાક ધમકી આપી હશે, તો એના એવિડન્સ જો હોય તો તમે આગેવાનો, મૂળ વ્યક્તિ અને પ્રદેશ કક્ષાએથી એવી એક લીગલ ટીમ રાખવી જોઈએ કે ફોર્મ જેથી પરત ખેંચાવાના હોય એમને તાત્કાલિક 24 કલાકમાં સુરક્ષા કવચ પૂરું પાડવું જોઈએ અને લીગલ એડવાઇઝર પૂરો પાડવો જોઈએ. એમાં અભાવ હતો અને એટલે જ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યમાં જેને એમ કે હજી લલિત વસોયાનું મેં નિવેદન સાંભળ્યું, વિકાસ એવું કહે છે કે આ રીતે ચૂંટણી લડવાના હોત તમે તૈયારી કરો. અરે ભાઈ, ચૂંટણી તો આવી જ રીતે લડાવવાની હોય. તમે ગુજરાતમાં હવે રાજ્યસભાની ચૂંટણી હોય, લોકસભા, વિધાનસભા કે સ્થાનિક, અત્યારે તો ત્યાં એમના તો કોઈ પ્રમુખો જે વર્તમાન છે એ ચાલુ છે. એમને આ ક્રેડિટ લેવા માટે એક બિનહરીફના યાદી પસાર કરીને જાહેર ખબરો પ્રસિદ્ધ થઈ ગઈ કે આમના નેતૃત્વમાં બિનહરીફ થઈ છે. આવું કોંગ્રેસમાં કચાશ રહી છે.
પણ 100% ચૂંટણી પંચે પણ કાર્યવાહી કરવી જોઈએ. બાકી જે આંગળી ચીંધિયાનો જે આક્ષેપ છે એ એમના પંચ ઉપર પણ થઈ રહ્યો છે. જી બિલકુલ બિલકુલ આભાર ધર્મેશ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.